લીમખેડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા ખાતે એચપીવી રસીકરણનો પ્રારંભ. કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષા. લીમખેડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા ખાતે આજરોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં માનનીય આરસીએચઓ શ્રી ડોક્ટર અશોક ડાભી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન 14 વર્ષની કુલ 27 બાળિકાઓને એચપીવી રસી આપવામાં આવી હતી. બાળિકાઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો. આ ઉપરાંત વાલીઓને પણ સારો સહયોગ અને સમર્થન મળ્યું, જે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું. એચપીવી રસી ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે સુરક્ષિત અને અસરકારક રસી છે. આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય વયની તમામ બાળિકાઓને આ રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આરોગ્ય કર્મચારી દ્વારા વાલીઓ અને બાળિકાઓને એચપીવી રસી અંગે જરૂરી માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડાના મેડિકલ ઓફિસર તેમજ અન્ય પીએચસીના મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની બાળિકાઓને એચપીવી રસી જરૂર લેવડાવે અને ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરે. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોને.